એક પણ પૈસા નહીં બેટા. સારા કામના પૈસા થોડા લેવાય. ઉલટાનું હું ભગવાનનો પાર માનું છું કે તારા જેવા ખુમારી ભરેલા દીકરાનું કામ કરવા એણે મને મોકો આપ્યો. અને ભગવાનના કામમાં પૈસા થોડા હોય. લાગણીથી ભીના થઈ ગયેલા અવાજે એ બોલી. અંતરના ઊંડાણથી એ યુવતીનો આભાર માની કેલિન બહાર નીકળ્યો. આ નાનકડા પ્રસંગથી એના મનમાં હતાશા ખંખેરાઈ ગઈ હતી. નિરાશાની જગ્યાએ એક નવો જ ઉત્સાહ પ્રગટી ચૂક્યો હતો. એના પગમાં નવું જોમ આવી ગયું હતું. એક અનેરો ઉત્સાહ સાથે એ આગળ વધ્યો. ઘણા બધા વર્ષો પછી પેલી સ્ત્રીને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો. સ્થાનિક ડોક્ટર્સ એના રોગનું નિદાન ન કરી શક્યા. એ બહેનની તબિયતની દિન પ્રતિદિન બગડતી જ ચાલી. એને બાજુમાં મોટા શહેરમાં આવેલા એક ખૂબ જ આધુનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ત્યાંના તબીબીનો પણ નિદાન પકડવા ખૂબ માથાકૂટ કરી. કેટલી તપાસ કરાવી, પણ પરિણામે શૂન્ય જ આવ્યું. એનો રોગ કોઈ પારખી જ ન શક્યું. બધા થાકી ગયા. પછી એણે એક સ્ત્રીની મંજૂરી લઈ એ શહેરના સૌથી મોંઘાદાર તબીબીમાં બોલાવ્યા. એમની કુનેહ અને કાબિલિયતનો કારણે રોગ તરત જ પકડાઈ ગયો. દિવસોથી રીબાઈ રહેલી એ સ્ત્રી ઝડપભેરી સાજી થવા માંડી. પરંતુ એના ચહેરા પર સાજા થવાની ખુમારીને બદલે ચિંતા છવાઈ ગઈ. એની ચિંતા હતી હોસ્પિટલના બિલની. એને થયું હતું કે એની બાકીની જિંદગી આ બિલ ચૂકવવામાં જ વીતી જશે. કેમ કરીને એ આવી અદ્યતન હોસ્પિટલમાં આવડું મોટું બિલ ચૂકવી શકશે? આવી બધી ચિંતાઓની વચ્ચે એને હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ આવી પહોંચ્યો. પટ્ટાવાળો બિલનું કવર લઈને આવી પહોંચ્યો. ધ્રુજતા હાથે યુવતીએ કવર ખોલ્યું. બિલની મસમોટી રકમના આંકડા લાલ અક્ષરે લખેલું હતું: સંપૂર્ણ સુકેત. એક ગ્લાસ દૂધે બધું જ ચૂકવી દીધું છે. અને નીચે સહી હતી: ડોક્ટર હાર્વર્ડ કેલી, હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ. કેલિનની સહીના શબ્દો પેલી સ્ત્રીની આંખોની ભીનાશ રહ્યા હતા.